પાકિસ્તાની સૈન્યના સીઝફાયર ઉલ્લંઘન પર લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાનો પ્રતિસાદ। જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાની સૈન્ય દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જેના પર લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પ્રતિસાદ આપ્યો છે। તેમણે જણાવ્યું કે ભારતીય સૈન્ય યોગ્ય પ્રતિસાદ આપી રહ્યું છે અને વચ્ચે સારો સહયોગ છે। તેમણે આ દળોને આદેશ આપ્યો છે કે આતંકવાદને કોઈપણ કિંમત પર રોકવું પડશે અને આ પ્રણાલીને સમાપ્ત કરવું પડશે। આ માટે લેવામાં આવતી કોઈપણ કાર્યવાહી સતત ચાલુ રહેશે અને શાંતિ જમ્મુ અને કાશ્મીરની પ્રથમ પ્રાથમિકતા રહેશે। લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તાજેતરમાં પોલીસ અધિકારીઓ સાથે બેઠકમાં સીમાની સુરક્ષા વધારવા અને આતંકવાદના નાશ માટે વધુ પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે તમામ સુરક્ષા એજન્સીઓએ સંકલિત રીતે ક્રોસ બોર્ડર ધમકીઓનો સામનો કરવો જોઈએ અને જમ્મુ પ્રાંતમાંથી આતંકવાદને સંપૂર્ણપણે નાશ કરવા માટે પ્રયત્નો વધારવા જોઈએ। આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર સિન્હાએ સુરક્ષા એજન્સીઓને આદેશ આપ્યો કે તેઓ આતંકવાદના નાશ માટે વધુ પ્રયાસો કરે અને દરેક આતંકવાદી અને તેના સમર્થકને તેની કિંમત ચૂકવવી પડશે। તેમણે જણાવ્યું કે આ માટે તમામ સુરક્ષા એજન્સીઓએ સંકલિત રીતે કાર્ય કરવું જોઈએ। લેફ્ટનન્ટ ગવર્નર સિન્હાએ જણાવ્યું કે ભારતીય સૈન્ય સીમા પર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે અને તે દુશ્મન દળોને યોગ્ય પ્રતિસાદ આપી રહ્યું છે। તેમણે આ સાથે સુરક્ષા એજન્સીઓને આદેશ આપ્યો કે તેઓ આતંકવાદના નાશ માટે કોઈપણ પ્રકારની कार्यवाही चालू रखे। भारतीय सेना पूरी तरह सन्नद्ध है और मुझे लगता है कि माकूल जवाब बॉर्डर पर भारतीय सेना दे रही है। जम्मू कश्मीर पुलिस और सुरक्षा बलों के साथ अच्छा समन्वय है और उन्हें पूरी तरह निर्देश दिया गया है कि हर हाल में आतंकवाद को कुचलना है, इस इकोसिस्टम को समाप्त करना है। उससे संबंधित जो भी कार्रवाई है उसमें कोई विराम नहीं लगने वाला है, वो अनवरत जारी रहेगी और मुझे लगता है कि सर्वोच्च प्राथमिकता होनी चाहिए कि जम्मू कश्मीर में शांति रहे, अमन रहे। थैंक यू सर।